બાજુ ભરૂચ અંકલેશ્વરની સાથે સાથે તાપીનો પણ મેઘરાજાએ વારો લીધો છે અને વાલોડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કુંભિયા ગામે જળબંબાકાર કરી નાખ્યું છે। કુંભિયા ગામનું પટેલ ફળિયું સંપર્ક વિહોણું થયું છે। અહીંયા 80 થી 100 લોકો ગામથી સંપર્ક વિહોણા થઈ ગયા છે। તાપીના વાલોડમાં આજે વરસાદ વરસ્યો છે અને વરસાદ ધોધમાર વરસ્યો છે। કુંભિયા ગામમાં પટેલ ફળિયું, જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, એ નદી કે કોઈ તળાવના દ્રશ્યો નથી, પણ રસ્તા પરથી વહેતો નદીનો પ્રવાહ છે કે જ્યાં આગળ આ પટેલ ફળિયાની અંદર 80 થી 100 લોકો ફસાયેલા છે અને ગુહાર લગાવી રહ્યા છે કે તેમને અહીંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે। ફોન લાઈન પર અનુપ ભટ્ટ જોડાયા છે। અનુપ, તાપીમાં વાલોડમાં આ વખતે મેઘરાજા જબરજસ્ત વરસ્યા છે। 80 થી 100 લોકો પટેલ ફળિયામાં ફસાયેલા છે। શું સ્થિતિ છે તેમની? વરસાદ ક્યાં કેવો વરસ્યો છે અને વરસાદના કારણે શું પરિસ્થિતિ થઈ છે? જી નુપુર, જે રીતે જોવા જઈએ તો જે એલર્ટ આપ્યું છે, રેડ એલર્ટ, અમે એ એલર્ટ સાચું જ પડ્યું છે। અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે વાલોડ તાલુકાના કુંભિયા ગામની વાત કરીએ તો જે 80 થી 100 લોકો એ ગામથી સંપર્ક વિહોણા થયા છે, કારણ કે જે વચ્ચે જે ગરનાળું આવે છે ત્યાં પાણી ફરી વળ્યું છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ જે સમસ્યા છે તેનો હલ કરવામાં નથી આવ્યો અને હાલ કોઈ ઇમરજન્સી હોય તો પટેલ ફળિયામાંથી ગામમાં જઈ શકાતું નથી, એવી પરિસ્થિતિ છે। ત્યારે હાલ આ જે લોકો છે તે મદદની રાહ જોઈ રહ્યા છે। મદદની લોકો રાહ જોઈ રહ્યા છે અને જલ્દીથી અહીંયા તંત્ર પહોંચે અને તેમને ઉગારી લેવામાં આવે એવી ગુહાર લગાવવામાં આવી રહી છે। સંદેશ ન્યૂઝના માધ્યમથી પણ તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે જે 80 થી 100 લોકો પટેલ ફળિયામાં ફસાયા છે એમને તાત્કાલિક ધોરણે તંત્ર બચાવી લે।